પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ રહી છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ છે। ક્ષત્રિય સમાજ અને ભાજપ નેતાઓ વચ્ચેની બેઠક બાદ ભાજપના પ્રતિનિધિઓ અને ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે 2 કલાક બેઠક ચાલી હતી। ભાજપ અને ક્ષત્રિય સમાજે અલગથી પત્રકાર પરિષદને સંબોધી હતી। ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અમે કોર કમિટી સામે અમારી વાત મૂકી છે। રૂપાલા 3 વાર માફી માંગી ચૂક્યા છે। પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી હતી। આ મામલે ક્ષત્રિય સમાજે કહ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે। જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું। ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું હતું કે સંસ્કૃતિના મુદ્દે અમને હળવાશથી લેવાનો સરકારે પ્રયાસ કર્યો છે। ટિકિટ રદ કરવા સિવાય કોઈ ચર્ચા કરવામાં આવી નથી। અમારા આગામી આયોજનો યથાવત જ રહેશે। તો ભાજપ અને ક્ષત્રિયોની આ બેઠકમાં કોણે શું કહ્યું તેના ઉપર પણ એક નજર કરી લઈએ। પાટીલ સાહેબનું પણ કહેવું છે રૂપાલા સાહેબે 3 વાર માફી માંગેલી છે અને મોટું મન રાખીને આપણે માફ કરી દેવી જોઈએ એવી રજૂઆત એ લોકો પાર્ટી તરફથી લઈને આવ્યા હતા। અમે પણ બહુ સરસ રીતે બધા જ બહેનોએ જે 5 અમારા કમિટી મેમ્બર હતા એને પણ રજૂઆત કરી। મેં પણ આપને કીધું કે આપ અમારા સમાજની પાઘડી છો અને અમે આ જે માથે છેડો ઓઢીએ છીએ એની લાજ આપે રાખવાની છે। એટલે અમારો પ્રશ્ન કે આજે તમે અમારી માટે અત્યારે હવે અમે આપે રજૂઆત કરી દીધી। હવે આપને અમે અમારા સમાજના મારા બાપ તરીકે મારા ભાઈ તરીકે આપને કહું છું કે આપ પિતા તુલ્ય છો। આ પર રજૂઆત હવે સમાજ તરફથી આપણી પાસેથી લઈ જાઓ। કોર કમિટી સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવા માટે આવ્યા હતા। લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ જરૂરી હોય છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી। બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે। આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી। તો આ તરફ પદ્મિનીબાએ અન્ન જળનો ત્યાગ કર્યો છે અને કહ્યું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં, જ્યાં સુધી રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને જરૂર પડશે તો જોહર પણ કરશું। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મહિલાઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને આશાપુરા માતાજીના મંદિરે તેઓ આવ્યા છે અને આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી અને અન્નનો ત્યાગ કર્યો છે। પદ્મિનીબા વાળા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બા, શું કહેશો, આજે અન્નનો ત્યાગ કર્યો છે? જી હા, અન્નનો મેં ત્યાગ કર્યો છે અને કદાચ મારે આગળ બીજું પણ પગલું લેવું પડશે ને તો અમે તો અસલ ક્ષત્રિયાણીઓ છીએ અને રહેવાના છીએ અને મારે કદાચ સમાજ માટે થઈ અને મારે જોહર કરવું પડશે તો પણ હું કરી લઈશ। કેમ કે ખબર પડે કે આવું કોઈ બીજી વાર કોઈ બીજી વ્યક્તિ બે લેડીઝો વચ્ચે વિશે બફાટ કરીને ન જાય, અમે એને જવાબ દેશું અને મું તોડ દેશું। મારા બહેનો જોડાશે, ભાઈઓ જોડાશે અને હું અહીંયા જ આશાપુરામાંના મંદિરે જ હું અહીંયા અન્નનો ત્યાગ કરીશ ને અહીંયા જ મારી બેઠક રહેશે અને જરૂર પડશે તો મારે કે કોઈ પણ જગ્યાએ જવું પડશે તો હું જઈશ। એના માટે રોવું આવે છે કે એક સ્ત્રી થઈ અને અન્નનો ત્યાગ કરે છે તોય નરેન્દ્ર મોદી સાહેબને જરાય અમારું દેખાતું નથી। અમે 12 દિવસથી સતત લડી રહ્યા છીએ અને અમારો સમાજ આખો આમાં સામેલ છે। અમારા ભાઈઓને અટકાયત કરે છે, દીદીની અટકાયત કરે છે। શું કામ? અમારી ઉપર રાજકારણ શું કામ? લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં અલગ અલગ જગ્યાએ ભડકો જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપના વધુ એક નેતાની નારાજગી છલકી છે। એક તરફ સાબરકાંઠા, વલસાડ સહિત અનેક બેઠકો પર ભાજપના આંતરિક કકડાટ ચાલી રહ્યો છે, ત્યારે વધુ એક નેતાની નારાજગી છલકી છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા માણાવદરથી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા। જિલ્લા ભાજપના કાર્યકરો સાથે મુખ્યમંત્રીની બેઠકનું આયોજન કરાયું હતું, પરંતુ તેમાં ચાવડા હાજર ન રહેતા અટકળોએ વેગ પકડ્યો। વાસ્તવમાં અરવિંદ લાડાણીના ભાજપ પ્રવેશથી જવાહર ચાવડા નારાજ છે। અરવિંદ લાડાણીએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ હવે ચૂંટણીમાં ભાજપે અરવિંદ લાડાણીને જ ઉતાર્યા છે, જેના કારણે જવાહર ચાવડા નારાજ છે। એટલું જ નહીં, આ બેઠકમાં પૂર્વ એમએલએ મહેન્દ્ર મશરૂ, પૂર્વ જિલ્લા પ્રમુખ કનુ ભાલાળા પણ ગેરહાજર રહ્યા હતા। આંતરિક અસંતોષ ડામવા મુખ્યમંત્રી જૂનાગઢ પહોંચ્યા, પણ એ જ બેઠકમાં અસંતોષ ઉડીને આંખે વળગ્યો।
રાજ્યની વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે મોરચો ખુલ્યો છે. જૂનાગઢ બેઠક પર ભાજપ ઉમેદવારનો વિરોધ રઘુવંશી સમાજ કરી રહ્યો છે. વડોદરા, સાબરકાંઠા અને અમરેલી બાદ વધુ એક બેઠક સામે આવી, જ્યાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં લોહાણા સમાજ દ્વારા રાજેશ ચુડાસમાનો વિરોધ કરવામાં આવ્યો છે અને ઉમેદવાર બદલવા રઘુવંશી સમાજે માંગ કરી છે. તમારા જૂનાગઢ વિસ્તારના આજુબાજુના તમામ મહાજનોમાંથી અને અનેક રઘુવંશીઓ આમાં આવેલા સામેલ હતા. અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક ડાઘ લાગેલો છે. એક ડોક્ટર અતુલ ચક સાહેબ જે અમારા સેવાના ભેગદારી ડોક્ટર હતા. ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે એ માટે અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ ત્યારે ગુહાર લગાવેલી છે અમારા. અને રઘુવંશીઓમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે. લોકસભાની ચૂંટણીનો રંગ લગ્ન પ્રસંગોમાં પણ જોવા મળી રહ્યો છે. વાંસદા તાલુકાના એક લગ્ન પ્રસંગમાં સ્થાનિક ઉમેદવારના નામ પર બનેલા ગીત પર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. હાલમાં લગ્નની સિઝન પણ પૂર બહારમાં છે, ત્યારે લગ્નની ઉજવણીમાં ચૂંટણીનો રંગ જોવા મળ્યો. વાંસદામાં એક લગ્ન પ્રસંગમાં બીજેપીના ઉમેદવારને જીતાડવાના ગીતો વાગ્યા અને આ ગીત પર લોકો બહુ ઝૂમ્યા. વાંસદામાં ભાજપના ઉમેદવાર પિયુષ પટેલનો પ્રચાર કરતા પ્રસંગમાં ભાજપના ઝંડા સાથે ગીતો વાગ્યા હતા. ગીતોમાં ગવાતું હતું કે આપણે પિયુષ પટેલને જીતાડીએ. લગ્ન પ્રસંગમાં ચૂંટણીમાં ઉમેદવારના ગીત વગાડવાનો બનાવ વધુ એક વાંસદામાં બન્યો છે. અન્ય એક લગ્ન પ્રસંગમાં એક જ ચાલે ધવલભાઈ ચાલેના ગીતના તાલે પણ લોકો ઝૂમ્યા હતા. વાંસદા ઉપરાંત સોનગઢ તાલુકામાં બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના નામના ગીતો લગ્ન પ્રસંગ દરમિયાન વાગ્યા હતા. સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેરળના વાયનાડમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરતા પહેલા રાહુલ ગાંધીએ શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ બની છે. હવે પ્રથમ તબક્કાનું મતદાન નજીકમાં જ છે, ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેરળના વાયનાડમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેઓ રોડ શો યોજીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જોકે ખાસ વાત એ છે કે આ સીટ પર રાહુલ ગાંધીનો મુકાબલો ઇન્ડિયા ગઠબંધનના સાથી ડાબેરી નેતા એની રાજા સાથે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વર્ષ 2019માં અહીંથી જીત્યા હતા, પરંતુ ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠી બેઠક પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે કોંગ્રેસ હજુ 2024 લોકસભાની ચૂંટણીમાં અમેઠી અને રાયબરેલીને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી નથી શકી. 2019માં રાયબરેલીથી જીતેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનું નક્કી કરી લીધું છે. આ પછી એવી અટકળો ચાલી રહી હતી કે પ્રિયંકા ગાંધી વાડરા રાયબરેલીથી ઉમેદવાર બની શકે છે. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા રાહુલ ગાંધીએ રોડ શો યોજ્યો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું એનડીએ 400 બેઠકો જીતીને રેકોર્ડ બનાવશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં એકદમ ડૂબેલી છે. રાજકીય પાર્ટીઓનું દાન પણ ભાજપે પારદર્શક काम किया है, काम करेंगे, इसीलिए 400 का टारगेट रखा है. दुनिया का सबसे लोकप्रिय नेता हमारे पास है. मोदी सरकार की ढेरों उपलब्धियां हैं. 25 करोड़ गरीबों को गरीबी रेखा से बाहर निकाला है और देश को 5वीं बड़ी अर्थव्यवस्था बनाया है. अब संकल्प लिया है तीसरी बड़ी अर्थव्यवस्था अगले 3 साल में बनाएंगे, अगले 25 साल में विकसित भारत बनाएंगे और अब की बार 400 पार करके दिखाएंगे. 2014 से पहले देश में जब पॉलिटिकल फंडिंग होती तो पता नहीं चलता था कौन किसको पैसा दे रहा है. मान लीजिए आपको किसी ने 100 रुपया दिया पॉलिटिकल फंडिंग के लिए, आप 10 रुपए पार्टी में जमा कराते थे, 90 रुपए घर ले जाते थे. मोदी जी ने सुनिश्चित किया कि जितना आएगा पॉलिटिकल पार्टीज के खाते में जाएगा. 2000 से ज्यादा कोई कैश इकट्ठा नहीं कर पाएगा. इसीलिए आज सबको पता चलता है किसने कितना पैसा दिया. इलेक्टोरल बॉन्ड कोई लेकर आया तो मोदी सरकार लेकर आई, पारदर्शिता चुनावी फंडिंग में लाई तो मोदी सरकार लाई, और हम आज भी इस पक्ष में कि पारदर्शिता चुनावी फंडिंग में हो. મહિલા પહેલવાનોને સમર્થન કરનાર વિજેન્દર ભાજપમાં જોડાયા. 24 કલાક પહેલા પીએમને ટોણો મારતી રાહુલની પોસ્ટને રીપોસ્ટ કરી.
અને ત્યારબાદ તેઓ બીજેપીમાં જોડાઈ ગયા અને કહ્યું કે લોકોનું ભલું કરવા માટે જોડાયો છું. લિમ્પિયન બોક્સર વિજેન્દ્રસિંહ બુધવારે ભાજપમાં જોડાયા છે. તેમણે નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીની સદસ્યતા લીધી. વિજેન્દ્રસિંહ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને દક્ષિણ દિલ્હીથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. વિજેન્દ્રસિંહ હરિયાણા જિલ્લાના ભિવાનીનો રહેવાસી છે. જાટ સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં એની અસર પશ્ચિમ યુપી અને હરિયાણાની સીટો પર પડી શકે છે. તેમણે 2008 બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આટલું જ નહીં, તેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરિયાણાના ખેલાડીના પ્રદર્શન અંગે પૂછવામાં આવેલા સવાલ પર વિજેન્દરસિંહે કહ્યું કે મેં હંમેશા ખોટા અને ખોટો અને સાચા અને સાચો કહ્યો છે. હું ભાજપમાં જોડાઈને ઘણા ખેલાડીઓનું ભલું કરીશ. તમે ભાજપમાં જોડાયા છો તો કોંગ્રેસમાં શું ઉડપ છે તેવા પ્રશ્ન પર તેમણે કોંગ્રેસના લોકો તમને કહેશે તેમનામાં શું અભાવ છે. હું હવે ભાજપમાં જોડાયો છું. आज भारतीय जनता पार्टी में शामिल हुआ हूं और 19 में मैंने कांग्रेस से चुनाव लड़ा था, लेकिन मैं चाहता हूं कि मैं देश के विकास, देश की तरक्की के लिए भारतीय जनता पार्टी से जुड़ा हूं और मैं इसके लिए लोगों का भला कर सकूं. मैंने अभी स्टेज पे बताया कि मैं गलत को गलत कहूँगा, सही को सही कहूँगा और मैं चाहूँगा कि इसमें भारतीय जनता पार्टी में मैं शामिल होकर बहुत सारे खिलाड़ियों का भला करूँ. ગૃહમંત્રીએ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રેલી યોજી, જેમાં તેમણે વિપક્ષને આડે હાથ લેતા કલમ 370, જમ્મુ કાશ્મીર અને રામ મંદિર સહિત અનેક મુદ્દે પ્રહાર કર્યા. ये कश्मीर जो है हमारा है या नहीं है? जोर से बोलो, कश्मीर हमारा है या नहीं है? धारा 370 हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी? एक कांग्रेस वाले 50 साल से धारा 370 को संभाल पर बैठे थे. मोदी जी ने दूसरी बार जब आपने प्रधानमंत्री बनाया, धारा 370 को समाप्त कर कश्मीर को भारत के साथ जोड़ने का काम किया. भाइयों और बहनों, नरेंद्र मोदी जी ने कश्मीर में से आतंकवाद को समाप्त करने का काम किया है. सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करने का काम नरेंद्र मोदी जी ने किया है. भाइयों और बहनों, ये जो घमंडिया गठबंधन है, अखिलेश यादव जी की पार्टी, कांग्रेस पार्टी, ये कभी नहीं चाहते थे अयोध्या में राम मंदिर बने. દિલ્હીના કથિત શરાબ નીતિ કૌભાંડમાં ઈડીના વકીલોમાં બાંસુરી સ્વરાજના નામે આવતા આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા. દિલ્હી દારૂ નીતિ મામલે આપ સાંસદ સંજય સિંહને 6 મહિના બાદ મંગળવારે જામીન પણ મળ્યા. આ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો પર ઈડીના વકીલોના નામમાં ભાજપ નેતા અને પાર્ટીના નવી દિલ્હી લોકસભા સીટ પરથી ઉમેદવાર બાંસુરી સ્વરાજનું નામ સામે આવતા આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા. આપ નેતા સૌરભ ભારદ્વાજે સવાલ કર્યો કે બાંસુરીનું નામ વકીલોની લિસ્ટમાં કેમ છે. એક્સ પર વકીલોના નામની લિસ્ટ શેર કરતા દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે આરોપો લગાવ્યા કે ભાજપ અને ઈડી એક સાથે મળીને કામ કરી રહ્યા છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે ભાજપ અને ઈડી એક જ છે. જો કે ઈડીના વકીલ જોહેબ હસને જસ્ટિસ સંજીવ ખાનની બેન્ચનું ધ્યાન દોરતા કહ્યું કે બાંસુરીનું નામ ભૂલથી વકીલોની લિસ્ટમાં લખેલું છે. ઉલ્લેખનીય છે કે બાંસુરી સ્વરાજ કેન્દ્ર સરકારની પેનલમાં વકીલ હતી, પણ જ્યારે ભાજપે તેને ઉમેદવાર બનાવી ત્યારે પેનલમાંથી તેણે પોતાનું નામ પાછું લઈ લીધું હતું. પરંતુ ઈડીની આ ભૂલને લઈ આપને સવાલ કરવાનો મોકો મળી ગયો. હવે અમેરિકામાં ગુજરાતીઓનું શક્તિ પ્રદર્શન યોજાશે. 17 લાખથી વધારે ગુજરાતી એક મંચ પર આવશે. અમેરિકામાં વસતા 51 લાખ ભારતીયોમાં પૂરા 33% એટલે કે 17 લાખ ગુજરાતીઓ છે. આ તમામ ગુજરાતીઓ અમેરિકામાં પોતાના હોટેલ અને મોટેલ ઉપરાંત અન્ય અસંખ્ય બિઝનેસ કરી રહ્યા છે અને સંપન્ન છે. જુદા જુદા પ્રદેશ અને રાજ્યોમાં તેઓ સંગઠિત છે. એટલે કે અમેરિકામાં ગુજરાતીઓના જુદા જુદા 84 સંગઠન કાર્યરત છે. હવે જો તમામ 17 લાખ ગુજરાતીઓ એક તાતણે બંધાય તો ચોક્કસ અમેરિકામાં તેમની આગવી નોંધ લેવાય. માટે હવે આ પ્રયાસ હાથ ધરાયો છે. આ પ્રદર્શનમાં તમામ
સંગઠનોને હોદ્દેદારો અને પ્રતિનિધિઓ ઉપરાંત ગુજરાત વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. આપને જણાવી દઈએ કે અમેરિકામાં ગુજરાતીઓ બાદ તેલુગુ અને તામિલના લોકો છે. ત્યારબાદ મરાઠી, પંજાબી અને અન્ય તમામ રાજ્યોના લોકો વસવાટ કરે છે. તો આ સંગઠન તમામ સંગઠન સાથે પણ સંપર્ક વધારશે. રાજ્યમાં વાદળો ઘેરાતા ગરમીથી થોડી રાહત જરૂર મળી હતી, પણ હવામાન વિભાગ હવે કહી રહ્યું છે કે 3 દિવસની રાહત બાદ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. ગુજરાતમાં 3 દિવસ રાહત બાદ ફરી ગરમી વધશે. રાજ્યમાં કાળઝાળ ગરમીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગે 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમી પવનોને લીધે ગરમીનું પ્રમાણ વધુ છે, જેમાં રાજ્યમાં અમદાવાદમાં તાપમાન 37.6 ડિગ્રી તથા ગાંધીનગરમાં 37 ડિગ્રી રહ્યું હતું. ભાવનગરમાં 38.7 ડિગ્રી તો સુરતમાં 37.8 ડિગ્રી, વડોદરામાં 37.4 ડિગ્રી, બનાસકાંઠામાં 39.1 ડિગ્રી તેમજ કચ્છમાં 38.1 ડિગ્રી સાથે જૂનાગઢ 37.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જોકે હવામાન વિભાગે હજુ પણ ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે, એટલે કે 40 ડિગ્રીએ તાપમાન પહોંચવાની શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન યથાવત રહેશે. હાલમાં રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે છે, જે આગામી 5 દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના છે. છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસની દયનીય સ્થિતિ જોવા મળી છે. 108 એમ્બ્યુલન્સ ઘર સુધી ન પહોંચી શકી અને એક સગર્ભાને જોડીમાં ઉઠાવીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવી પડી હતી. છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસની વરવી તસવીર સામે આવી, જેમાં લાકડાની જોડીમાં એક સગર્ભાને પગપાળા લઈ જવાતી હતી. 3 કિલોમીટર સુધી આ રીતે ચાલીને સગર્ભાને 108 સુધી લઈ જવાતી હતી. પાકા રસ્તાના અભાવે ગામમાં 108 અંદર જઈ શકી રહી નથી, જેથી 3 કિલોમીટર ચાલ્યા બાદ સગર્ભાને એમ્બ્યુલન્સ સુધી લઈ જવાઈ. સરકારના વિકાસના દાવાને ઉજાગર કરતો એક વિડીયો પણ સામે આવ્યો છે. છેવાડાના લોકો સુધી વિકાસની સરકારની વાતો પોકળ છે. નસવાડીના કુંડા ગામના નેલિયાબારી ફળિયાની આ ઘટના છે. ફરી અહીં એકવાર વિકાસનો પન્નો ટૂંકો પડ્યો. અહીંના લોકોનું કહેવું છે કે લોકોને મળતી સાવ સામાન્ય સુવિધાઓથી પણ તેઓ વંચિત છે. ગામમાં પાકા રસ્તાઓ નથી, જેથી એમ્બ્યુલન્સ લોકોના ઘર સુધી પહોંચી શકતી નથી અને દર વખતે આવી રીતે જોડીમાં જ દર્દીને બહાર સુધી લાવવો પડે છે અને સારવાર માટે લઈ જવો પડે છે. આવી રીતે દર્દીને લાવવામાં જો મોડું થઈ જાય તો તેનું મોત થઈ જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ સરકાર અહીં સુવિધાઓ વધારે તેવું કામ કરે તેવી અપેક્ષા સ્થાનિકો રાખી રહ્યા છે. સુરતમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો હતો, જેને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યો અને એ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. આ પનીર અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ રીતે ટેમ્પામાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવ્યું હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ટેમ્પોને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું. આ પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતા તેને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. વલસાડથી સુરતના ઉધના પાંડેસરા વિસ્તારમાં પનીર વેચાણ માટે અને રેસ્ટોરન્ટમાં આપવા માટે લાવવામાં આવ્યું હતું. આ પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું. આરોગ્ય અધિકારી દ્વારા તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે વલસાડથી આ પનીર સુરત લાવવામાં આવી રહ્યું હતું. અગાઉ પણ આ જ રીતે પનીર સુરતમાં લાવવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે ઝડપાયું ન હતું. આરોગ્ય અધિકારી દ્વારા પનીરના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપતા પનીર અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો. એટલું જ નહીં, બાઇડિંગ માટે પણ સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકારનું પનીર ખાવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે, જેને ધ્યાનમાં લઈને જેમના દ્વારા આ પનીર લાવવામાં આવ્યું હતું તેમની સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 7.5ની તીવ્રતાના ભૂકંપથી તાઇવાન હચમચી ઉઠ્યું. પત્તાની જેમ ઇમારતો ધરાશાયી થઈ ગઈ. જાપાનમાં અત્યાર સુધી સુનામીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તાઇવાનની રાજધાની તાઇપે ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.5ની હોવાના અહેવાલ છે. આ ભયાનક ભૂકંપને કારણે તાઇવાન અને જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. તાઇવાનના ઉહાલિયનથી ભૂકંપની અનેક તસવીરો અને વિડીયો સામે આવ્યા છે, જેમાં ઇમારતો ધરાશયી થતા દેખાઈ રહી છે. અનેક ઘર અને ઇમારતો તાશના પત્તાની જેમ
વિખેરાતી દેખાઈ રહી છે. ભૂકંપને કારણે તાઇવાનમાં ભયાનક તબાહી સર્જાઈ છે. દેશભરમાં ટ્રેન સેવાઓ ઠપ કરાઈ છે. સોશિયલ મીડિયા પર આ ભૂકંપની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં 5 માળની એક ઇમારત વાંકી વળી ગઈ હતી. તાઇવાનમાં ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે. જાપાનમાં કહેવું છે કે ઓકિનાવા પ્રાંતની આજુબાજુ તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. સુનામીની આ લહેર 3 મીટર સુધી ઊંચી હોઈ શકે છે. હાલ પરિસ્થિતિનો તાગ મેળવાઈ રહ્યો છે. ભારતીય સરકારે પણ કહ્યું છે કે જો તાઇવાનને જરૂર હશે તો આપણા દેશમાંથી પણ મદદ મોકલાશે. દુનિયાભરમાં પેરાલિમ્પિકમાં ભારતનો ડંકો વગાડનારી મહેસાણાની પેરા ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલનું પેરિસ પેરાલિમ્પિક 2024 માટે ફરી એકવાર સિલેક્શન થયું છે. ભાવિના પટેલ વર્લ્ડ રેન્કિંગમાં 3જા ક્રમે પહોંચ્યા છે. પરિણામે પેરિસ ખાતે યોજાનારી પેરા ઓલિમ્પિક 2024 માટે તેમનું સિલેક્શન થયું છે. ઉલ્લેખનીય છે કે પેરિસ પેરા ઓલિમ્પિક 2024 ટેબલ ટેનિસમાં અત્યાર સુધી થયેલા સિલેક્શનમાં ભાવિના પટેલ ભારતની એકમાત્ર ખેલાડી બન્યા છે. ભાવિના પેરિસ ખાતે યોજાનારી પેરા ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 2022માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભાવિના પટેલ ગુજરાતના મહેસાણાની છે અને તેમણે વિદેશની ધરતી પર ભારતને સિદ્ધિ અપાવી છે. આ અગાઉ ભાવિનાએ ટોક્યો પેરા ઓલિમ્પિક દરમિયાન ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને દેશભરમાં પોતાની ઓળખ બનાવી હતી. 35 વર્ષીય ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમ્સમાં ફાઇનલ મુકાબલામાં નાઇજીરિયન ખેલાડીને 3-0થી હરાવીને ખૂબ જ સરળતાથી મેડલ હાંસલ કરીને ભારત માટે ઇતિહાસ સર્જ્યો હતો.